કે જ્યાં વિરમગામમાં ફરી વળ્યા ઉપરવાસા પાણી નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। શહેર અને ગ્રામ્યમાંથી 1000 લોકોનું સ્થળાંતર કરાયું। વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે આશરો અપાયો। સેવાભાવી સંસ્થાઓ દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરાઈ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 1000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। વિરમગામમાં પણ ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી હતી અને અનેક એવા ગ્રામ્ય વિસ્તાર અને વિસ્તાર હતા કે જે પાણીમાં ગરકાવ હતા, ત્યારે સેવાભાવી સંસ્થાઓ બહાર આવી અને લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી। ગઈકાલે જલારામ અન્ન ક્ષેત્રના સહયોગથી આશરે 1000 લોકોનું જમવાનું ત્યાં બનાવવાનું થયું અને અલગ અલગ વિસ્તારોમાં જેમ કે મિલની ચાલીઓ છે, ઉજીમાની ચાલી છે, જૂની મિલની ચાલી છે, મેલડીનગર પાસે સરાણીયાવાસ છે, આ બધા જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઘુમંતુ અને વિચરતી વિમુક્ત જાતિના લોકો નિવાસ કરે છે, એ લોકોને ત્યાં નજીકમાં ઊંચાઈવાળી જગ્યાઓ ઉપર શિફ્ટ કરવામાં આવ્યા। ઘણી બધી સમજાવટ પછી આશરે 200થી વધુ લોકોને વિરમગામ ટાઉન હોલની અંદર શેલ્ટર હોમ તૈયાર કરીને અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા।